સ્વાગત છે। આવતીકાલે રાજ્યના અનેક જિલ્લામાં માવઠું પડવાનું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આ મોટી આગાહી સામે આવી છે। આગામી 48 કલાક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદની શક્યતાઓ છે। દેવભૂમિ દ્વારકા જામનગરના વાતાવરણમાં પણ આવશે પલટો। રાજકોટ કચ્છના વિવિધ વિસ્તારમાં પણ વરસાદના સંકેત છે। બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલમાં પણ માવઠું શક્ય છે। 40 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે તેમ છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। દ્વારકાના ભાગમાં હવામાન પલટા છે। જામનગરના ભાગો આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ ભાગોમાં વધુ થવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ તેની શક્યતા રહે છે। આગામી દિવસોમાં ખેડૂતોને વધુ સતર્ક રહેવા અંબાલાલ પટેલે અપીલ કરી છે। 6 થી 10 એપ્રિલ વચ્ચે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। ક્યારેક તડકો વર્તાશે તો ક્યારેક વરસાદ પડશે। ભારે પવનના કારણે ઊભા પાક ઢળી પડવાની ભીતિ છે। 16મી એપ્રિલ પછી પણ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા તે જોઈ રહ્યા છે। તારીખ 7 થી 10 કે 12માં બીજો એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે, તેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે આગામી ક્યારેક તડકો તો ક્યારેક હવામાનમાં પલટો, એટલે ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસમાં મોસમ જોઈને પોતાના પાકનું આયોજન કરવાની શક્યતા રહે છે। ઊભા કૃષિ પાકો પવનની ગતિ કારણે તેની અસર થઈ શકે, બાગાયતી પાકોમાં પણ તેની અસર થવાની શક્યતા